મેં છોટાઉદેપુર ગયા હતા. માં ગાયત્રી નર્સિંગ કોલેજ નર્સિંગ ત્યાં બેન બીએસસી નર્સિંગની મંજૂરી છે કે નથી એ પહેલા તમારે જણાવો કે મંજૂરી છે કે નહીં. માં ગાયત્રી નર્સિંગ કોલેજ એની પાસે બીએસસી નર્સિંગ માટેની મંજૂરી છે કે નહીં. અમારી જાણકારી સુધી એની પાસે બીએસસી નર્સિંગની મંજૂરી નથી. જે વિદ્યાર્થીઓ ત્યાં બીએસસી નર્સિંગ કરી રહ્યા છે, લગભગ 40 જેટલા વિદ્યાર્થીઓ છે ત્યાં બીએસસી નર્સિંગ કરી રહ્યા છે. એ બધા જ વિદ્યાર્થીઓ છે કાયાવરણની જે લક્ષ્મીનારાયણ કોલેજ રહી ત્યાંના. અમે જયારે વિદ્યાર્થીને પૂછ્યું કે તમે અહીંયા કઈ રીતે આવો છો કે ભણો છો, તો કે અમને અહીંયા એડમિશન છોટાઉદેપુરની જે માં ગાયત્રી નર્સિંગ કોલેજ રહીને ત્યાં લેવડાવેલું છે. અને એવું કઈ લેવડાવેલું છે કે અહીંયા બીએસસી નર્સિંગ થાય છે. હવે જયારે પરીક્ષા દેવાની થાય ત્યારે બધા જ લોકોને મોકલવામાં આવે છે જે લક્ષ્મીનારાયણ કોલેજ છે બરોડા ખાતે ત્યાં. આવું કઈ રીતે ચાલે છે? તમે એક વિદ્યાર્થીને છોટાઉદેપુર ભણાવો અને ભણાવવામાં જોવા જાય તેની પાસે સ્ટાફ જ નથી, કારણ કે બીએસસી નર્સિંગની મંજૂરી જ નથી, તો સ્ટાફ નથી જોવાનો. જે વિદ્યાર્થીઓ કહી શકે કે એના સિનિયર વિદ્યાર્થીઓ છે એની એટીકેટી આવેલી છે, એ બિચારા બીએસસી નર્સિંગ ભણાવે છે. એ કેવી રીતે ભણાવતા છે? જેને ખુદને કેટી આવેલી છે એ લોકો ભણાવે છે. વાત ત્રીજી કે સંસાધનો જે પ્રેક્ટિકલ કરવાનું હોય એ પ્રેક્ટિકલ તો ત્યાં થઈ શકે એમ જ નથી, કારણ કે પ્રેક્ટિકલના સાધનો જ ઉપલબ્ધ નથી, ત્યાં કોર્સ ઉપલબ્ધ નથી, ત્યાં સાધનો ઉપલબ્ધ નથી જોવાના, તો એ લોકોના પ્રેક્ટિકલ પણ નથી થતું. હવે બીએસસી નર્સિંગ કઈ રીતે અહીંયા પોસિબલ છે સમજાવો, અને કઈ રીતે અત્યાર સુધી મંજૂરી મળી, અને કઈ રીતે અત્યાર સુધી વર્ષોથી ચાલે છે. એવું નથી કે હું કઈ નવું લાવ્યો છું, આ વર્ષોથી ચાલે છે. આ વિદ્યાર્થીઓએ મેં રજૂઆત કરી ત્યારે અમને ખબર પડી કે ભાઈ આ પ્રકારનું છે. અને અમુક વિદ્યાર્થીઓ તમને એ પ્રકારના છે કે જેને આખો કોર્સ પૂરો થઈ ગયો છે, તમારા પાસેથી જે સર્ટિફિકેટ મળે જીએસસી ના માધ્યમથી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, એ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ 6 મહિના થઈ ગયા તો હજી સુધી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ નથી મળ્યું. એટલે ખાસ કરીને રાઠવા વર્ષાબેન કરી નામ છે, એ રાઠવા વર્ષાબેન તો હું પર્સનલ ડેટા લઈને આવ્યો છું કે એ બેને તો પૂરે કરી લીધું છે, આખું નર્સિંગ પૂરું કરી લીધું છે, તો એને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ નથી મળ્યું. તમે બેન ખરેખર ગંભીરતા રાખવા મુદ્દાની અંદરમાં ત્રીજી ચોથી વખત આવું છું. અને હજી હું તમને કહું છું બેન કે આ જે સંસ્થાઓ ચાલે છે નર્સિંગ કોલેજોની, બરાબર, નર્સિંગ સંસ્થાઓ રહે મેડમ, એમાં સૌથી મોટા ધાંધિયાવાળી ચાલે છે, સૌથી વધારે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે લઈ શકો, ન લઈ શકો? આ બધાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ને, ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધાના લેવામાં આવ્યા છે. વેરિફિકેશન માટે બરાબર છે, તો લઈ 3 વર્ષ સુધી પાછા નથી, 3 વર્ષથી પાછા નથી આવ્યા. ડોક્યુમેન્ટ જોતા હોય તો 25,000 રૂપિયા આપો, અને પર ડોક્યુમેન્ટ પર કેન્ડિડેટ 25,000 રૂપિયા માંગવામાં આવે છે. ઓરિજિનલ એલસી, ઓરિજિનલ કહી શકાય માર્કશીટ, એ બધું જ લઈ લીધું છે આમાં. અને આ વિદ્યાર્થીઓને અમે બેન મળ્યા છીએ રૂબરૂ, અને એના જે સર્ટિફિકેટ છે ને એ આ બધા લોકો આ સંસ્થા વાળા લઈ લીધેલા છે. આની ઇન્ટેક કેટલાની છે પહેલા તમે હમણાં કહેતા હતા 20 ની, બરાબર? ત્યાં પૂછો તમે છોકરાઓને, 60 ઉપર છોકરાઓને રજીસ્ટ્રેશન થયેલા છે, 60 ઉપર. 20 ની ઇન્ટેક છે તો 60 ઉપર છોકરાઓને રજીસ્ટ્રેશન કઈ રીતે થયા? હોસ્ટેલમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે અમારી પાસે બહેનો માટે 4 રૂમ છે, બહેનો માટે. ખરેખર તમે વાસ્તવિક રીતે હોસ્ટેલમાં જઈને જોવો તો 2 જ રૂમ છે, અને એ આ કેબિન છે ને એના કરતા નાના છે. અને એક કેબિનમાં અત્યારે 8 છોકરાઓને રાખવામાં આવ્યા છે. એવી કઈ રીતે રહેતા હશે? બાથરૂમના દરવાજાઓ તૂટી ગયેલા છે બેન. જે નાની દીકરીઓ અહીંયા ભણે છે ને એના બાથરૂમના દરવાજા નથી, બિચારા બાથરૂમ જાય તો જાય કઈ રીતે? પણ બેન દરેક વખતે એવું થાય છે અમે તપાસ કરીશું, તપાસ કરીશું, પણ બેન તપાસ પછી કઈ એક્શન નથી લેવાતા. બેન આપના તરફથી તો મને ચલો એ તમે અહીંયા ધારણા આપો છો, વાત બધી બરોબર છે. અત્યાર સુધી ઇન્સ્પેક્શન કેમ નથી? ચલો અમે આવ્યા પછી જ કેમ? અત્યાર સુધી 3-4 વર્ષ થઈ ગયા, આ કોઈ નવા તો છે નહીં. 3 વર્ષથી છે તો 3 વર્ષમાં એક પણ વખત ઇન્સ્પેક્શન કેમ નથી? જીએનસી નો કરે કે આદિજાતિ કચેરી નો કરે, આવું કેમ?
ફ્રી શિફ્ટ કાર્ડ ધારકો છે, બધાને ફ્રી ભરવાની થતી જ નથી, છતાં પણ એ વિદ્યાર્થીઓ પાસેથી 35,000 રૂપિયા વધારાના પર કેન્ડિડેટ લેવામાં આવે છે. પર કેન્ડિડેટ 35,000 રૂપિયા લેવામાં આવે છે. કઈ રીતે લેવામાં આવે છે? અને એવા તો સત્તાધીશો તો દાદાગીરી કરે છે. તમારે થાય કરી તમે જીએનસી માં અમે ભરણ કરીએ છીએ અને આદિજાતિ કચેરીમાં અમે ભરણ આપીએ છીએ એવું તો દાવા કરે છે. આ ઓડિયો ઈ બિચારી દીકરીઓ રેકોર્ડ કર્યા છે, બરાબર? અને એ લોકો કહે છે તમે ગમે ત્યાં દોડશો ને તમારાથી કઈ નહીં થાય. એ બધું જીવના જોખમે કરે છે બેન દીકરીઓ બધી. અને બેન દીકરીઓ બહુ નાની નાની છે, બધી જ દીકરીઓ બહુ નાની નાની છે. તમે એક વખત તમે પણ એ વિડીયો કદાચ બેન વાયરલ થયા છે ને ત્યાં જોયા હશે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સુધી અમે એ મેલના માધ્યમથી પણ પહોંચાડ્યા છે કે આ બધા જ એ જે દીકરીઓ છે ને એ દીકરીઓ રજૂઆત કરવા માટે પહોંચી હતી કલેક્ટર કચેરીએ, અને ત્યાં નાયબ નિયામક હતા ને રજૂઆત પણ કરી છે. હજી સુધી સ્ટીલ ટુડે આજે અઠવાડિયું થઈ ગયું, અઠવાડિયામાં કાંઈ એક્શન નથી લેવામાં આવ્યા. અને હજી પણ આજના દિવસે જે સત્તાધીશો છે ને એ સત્તાધીશો તો બળ ખાઈને કે છે કે તમારા થાય કર્યો અમે કાંઈ નહીં કરવાના અને અમારું કોઈ કઈ ઉખાડી નહીં લે. આ પ્રકારનો તો દમ મારે છે. કાં તમારા જોડે દમ મારતા હોય અને કાં આદિજાતિ કચેરીના જોડે દમ મારતા હોય, બાકી કઈ રીતે દમ મારી શકે? બેન ખરેખર ખૂબ વિકટ પરિસ્થિતિ, ખૂબ દયનીય પરિસ્થિતિ છે. તમે આની પર એક્શન નહીં લો ને બેન તો ખરેખર આમાંથી કોઈ વિદ્યાર્થી જયારે જીવ દેશે ને તો ભોગવવાનું તમારે આવશે. કારણ કે ખૂબ વિકટ પરિસ્થિતિમાં છોકરાઓ જીવી રહ્યા છે. અને બે સ્ટાફ જ નથી. તમે હું તો કહું મા ગાયત્રી તમે તપાસ કરો, મા ગાયત્રી પાસે સ્ટાફ નથી. લક્ષ્મીનારાયણમાં તપાસ કરો કે લક્ષ્મીનારાયણના નામે જે લેવાતી હોસ્ટેલ ફી છે એ ગાયત્રીમાં તો જાતી ન હોય, છતાં અહીંયા આદિજાતિ કચેરી બરોડા લાગે છે તો બરોડામાંથી એ લોકોની ફી લેવાય છે, એ છોકરાઓના નામે જ લેવાય છે. તો આ મા ગાયત્રીમાં જે નર્સિંગ કોલેજની અંદર જે સંસ્થામાં જે વિદ્યાર્થીઓ રહે છે જેને લક્ષ્મીનારાયણમાં ભણવા મોકલે છે ત્યાં કઈ રીતે એને મોકલી શકે? જનરલ નર્સિંગ હોય એમાં TNM ની અંદર એમાં એ લોકોને પ્રેક્ટિકલ કરવા માટે નજીકની કોલેજ ટ્રાય કરેલી વસ્તુ કોઈ વિકલ્પ નથી સંસ્થા જોડે. છોકરાઓ જાતે ઇકો કરીને જાય છે, જાતે પોતાના પૈસે ખર્ચા કરી અને ઇકો કરી અને જાય છે. ખરેખર તો આપણે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ વાહન, તમે એના પૈસા સરકાર ફાળવે જ છે પણ એને વાહન નથી મળતું. એને પ્રેક્ટિકલ કરવા જવું છે તો પ્રેક્ટિકલ કરવા નથી જઈ શકતા. આજે ભણાવવા માટે સ્ટાફ નથી. આજે ડમી વિદ્યાર્થી ઉભા કરી અને ખાસ કરીને સ્કોલરશીપ લેવામાં આવે છે. ડમી વિદ્યાર્થી ઉભા કરી, બહુ સ્પષ્ટ સાથે શબ્દ કહું છું, કારણ કે ડમી વિદ્યાર્થી ઉભા કરે છે કાગળ ઉપર, અને એ કાગળ ઉપર વિદ્યાર્થી ઉભા કરીને હોસ્ટેલ ફી લઈ લે છે. હોસ્ટેલમાં રહેતા નથી, હોસ્ટેલમાં લેતા નથી, ફૂડ બિલ એના નામે આવી જાય છે. અને એવા 30 છોકરાઓના ફૂડ બિલ આવી જાય છે. છોકરાઓને એવું કહેવામાં આવે કે અમે કઈ તમે અહીંયા સાઈન કરી દો, છોકરાઓ તો ના છૂટકે કરે તો કરે શું, એટલે બિચારા સાઈન કરી દેશે કે ચલો અમે સાઈન કરી દઈએ. એ હોસ્ટેલમાં રહેતા જ નથી, એ તો બાજુમાં રહે છે, એ હોસ્ટેલમાં નથી રહેતા, છતાં એના નામે હોસ્ટેલ ફી લેવાઈ જાય છે, એટલે કે ફૂડ બિલ લેવાઈ જાય છે. આવું કે એટલે આ ડમી ચાલે છે, ભૂતિયા ચાલે છે. બાપુ લક્ષ્મીનારાયણમાં ટીચિંગ ફેકલ્ટીઝ નથી તો આમને ત્યાં આમને અપ્રુવલ મળી કેમ બેન? આપને ત્યાંથી કોઈ ઇન્સ્પેક્શન માટે નહોતું હોઈ શકે પણ રેગ્યુલર છેલ્લા કેટલી વાર ઇન્સ્પેક્શન કેટલી વાર ફાઇલ તો પડી હોય ને અહીંયા મેન તો કચેરી જ છે ને, ફાઇલ આપવા પાસે પડી જશે. દર વખતે છે ને અમે ભૂતકાળમાં બી આવ્યા છીએ ઇન્સ્પેક્શન બરોબર, તમે બોર્ડમાં મૂકશો નામ છે પછી પણ કશું થતું નથી. આ 2 વર્ષમાં શું કર્યું? મહેસાણાની તમે કોલેજમાં છોકરાઓને એડમિશન આપી દીધા બધી કોલેજમાં એપ્લિકેશન કર્યું, તમે શું પ્રોસેસ કરી? 2 વર્ષ એટલે વાતો બધી કરવાની હોય છે, તમારે ખાલી બોર્ડમાં મૂકી દઈશું આ બધું નહીં. આ છોકરા કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશન જ નહોતા થયા અને કોલેજ વાળાએ એમને હું કહેવાય આપી દીધા. તમે શું કર્યું? તમે અમને અમે જયારે આવ્યા 2 વર્ષ પહેલા 3 વખત ઉઘરાણી કર્યું, તમે બોર્ડમાં મોકલી દો, બોર્ડમાં આજે 2 વર્ષ સુધી કશું થયું જ નથી. એડમિશન કોલેજ વાળા આપી દે પણ કાઉન્સિલ તો આપવા જોઈએ ને. કાઉન્સિલર તેને એનરોલ જ નથી કરેલા અને છતાં એ લોકો પરીક્ષા લઈ લીધી, છતાં યુનિવર્સિટી ઉપર તમે એક્શન નો લીધા. અમે ત્યારે પણ સંસ્થા ઉપર એક્શન લો, સંસ્થા ઉપર ન લીધા, યુનિવર્સિટી ઉપર ન લીધા. અને યુનિવર્સિટીના દબાણની નોકરી ઉપર તમે આ વ્યક્તિના એનરોલ કરેલા છે એને રદ કરો, તમે એ ન કર્યું. અમે તમારી પાસે અનેક વખત અજીતબેન હજી તમને કહું છું, અમદાવાદમાં હું જ્યાં બેઠો છું ત્યાં જ એ અમદાવાદની અંદર અત્યારે નર્સિંગ કોલેજ કોમ્પ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલે છે. હવે કઈ રીતે ચાલે? તમારો તો ક્રાઇટેરિયા છે કે 5 એકરની જમીન જોઈએ અને કદાચ માની લો કે તમે નગરપાલિકા મહાનગરપાલિકાની વાત કરતા હોય તો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં તો મંજૂરી ન જ આપી શકાય. તો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં કઈ રીતે અમદાવાદની અંદર ચાલે? 5 એકરનો જે ક્રાઇટેરિયા છે એ આપણા નર્સિંગ 5 એકરનો ક્રાઇટેરિયા જે તે યુનિવર્સિટી કે યુજીસીનો છે. નર્સિંગમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ 5 એકરનો શોપિંગ સેન્ટરમાં અપાય મંજૂરી, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મંજૂરી આપી શકે? અમદાવાદમાં ચાલે છે, ધારાસભ્યની જ છે. બોલો બોલો BSc, અમદાવાદમાં ચાલે છે, સુરતમાં ચાલે છે, ધારાસભ્યની છે. 18 સ્ટ્રીમ ચાલે છે, 18 સ્ટ્રીમ, એક નહીં 18 સ્ટ્રીમ ચાલે છે.
ને કઈ રીતે ચાલતી હતી? આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલે મંજૂરી આપેલી, બોલો. અમે લાવીએ સાબિતી સાથે. અને કોલેજ તમારા લેન્ડની રિક્વાયરમેન્ટ નથી, પણ કમર્શિયલ બિલ્ડિંગ જે હોય, જ્યાં દુકાનો ચાલતી હોય, બરોબર, અનાજનું કરિયાણું વેચાતું હોય, એમાં ઉપર નર્સિંગ કોલેજની મંજૂરી નિયમમાં આપી શકાય તમારે? મને એને કહ્યું હોય, હા, એ ના પાડો. એને હોય તો કઈ રીતે આપી શકો? તમે હા પાડો, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મંજૂરી આપી શકાય છે? સ્ક્વેર ફૂટ તો બરાબર છે, હું એવું સ્ક્વેર ફૂટ નથી, પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આપી શકાય? ન આપી શકાય બેન. બેન, એજ્યુકેશન પર્પઝની જમીન જોઈએ તમારે, એના ઉપર તમે બિલ્ડિંગ બનાવો, બાંધકામની જેટલી મંજૂરી હોય એટલી તમે સિટી એરિયામાં આપી શકો. તમે રેટ કરો છો ને 5 5 એકર એકર છોડ દો. 5 એકર છોડ દો. તમે કમર્શિયલ કોમ્પ્લેક્સમાં એક દુકાનો ચાલે છે, ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોરમાં નર્સિંગ કોલેજની મંજૂરી આપી શકાય કે ના? નિયમ પ્રમાણે. જે કઈ કોલેજની વાત છે, ના, તમને નિયમને પૂછું છું, નિયમ પૂછું, આપી શકાય કે ના? નિયમ પ્રમાણે નિયમ આમાં એવું કોલેજ અપાય કે ના અપાય? નિયમ પ્રમાણે એની પાસે અમારી રિક્વાયરમેન્ટ છો, અમે તમને તમારા દુકાનમાં થોડું હોય, દુકાનમાં ચાલતી હોય, એની અંદર તમે વિડીયો બતાવો. તમે માઉન્ટ આબુમાં વિડીયો, ક્વાર્ટર ઉપરના વિડીયો બતાવો, શોપિંગ સેન્ટરમાં દુકાન ખોલીને નર્સિંગ કોલેજ ચાલે છે. ખોટી વાત કરો, તમે મંજૂરી આપો છો. પાટણની અંદર એ ચાલે છે. અમે જયારે કીધું હતું HNG ને મેં VC ને કેસી પોલિયાતે ને ફરિયાદ કરેલી હતી કે તમે આને મંજૂરી આપી કઈ રીતે? નીચે તો કે દુકાન પાનના ગલ્લા નહીં ચાલે, ઉપર તો કે નર્સિંગ કોલેજ ચાલે. આવું કઈ રીતે? એમ તમે નીચે કોમર્શિયલ છે, આ ચાલે જ નહીં. છતાં અમે આ બધાની રજૂઆત અમે અનેક વખત કરી છે. આ દિવસે તપાસ પછી એક્શન નથી લેવાતા. અમને તકલીફ ત્યાં પડે છે કે અમે આ બધી રજૂઆતો લઈને આવીએ છીએ. આ વિદ્યાર્થીઓ સાયન્સ સિક્કા કરીને અમને આપ્યા છે કે ભાઈ તમે અહીંયા જઈને કહેશો તો આમની પર કઈ તપાસ થાય. ઓલા બિચારા જે અહીંયા ભણે છે વિદ્યાર્થીઓ, અને ઓલો બિચારો જે સંચાલક છે એ તો દમ મારે છે, તમારા થાય કર્યો, કોઈ અમારું કઈ ઉખાડી નથી લેવાના. આ બધી જગ્યાએ ભરણ આપીએ છીએ, કઈ જગ્યાએ ભરણ લેવામાં આવે? અમને તો નથી ખબર ભરણ લેવામાં આવે છે કે નથી લેવાનું, પણ એ લોકોને તો હેરાન કરવામાં આવે છે ને. પ્રોસિડિંગ કેટલા 5 વર્ષમાં પતી જશે? અમારી વાત સાચી છે. તમે દર વખતે પ્રોસિડિંગની જ વાત કરો છો. તમારથી એક રિલીફ અમે ઈચ્છીએ છીએ કે આ છે ને વિદ્યાર્થીઓની સાયન્સ સિક્કા છે ને એ લોકો કહે છે કે અમારા ડોક્યુમેન્ટ જપ્ત કરી દીધા. હવે સંચાલક ત્યાં દમ મારે છે, ખબર નહીં કોના આદિજાતિ કચેરી કા બાપુ જેએમસી ને દમ મારે છે. એ લોકોના ડોક્યુમેન્ટ સીઝ છે. આગળ એ લોકોને કશે જોબ કરવી હોય કે આગળ ફર્ધર સ્ટડી માટે જવાનું તે ડોક્યુમેન્ટ તમારી તરફથી એક ઇન્ટરિમ રિલીફ અમે એટલું માનીએ છીએ કે ઈમેલ તાત્કાલિક ધોરણે કહી દો. અત્યારે ખાલી તાત્કાલિક ધોરણે બાપુ બેન સાચા હોય, બેન આપણી જોડે ઈચ્છતા હોય કે આમાં યોગ્ય વસ્તુ થાય તો વિદ્યાર્થીઓ કીધું જ કે ડોક્યુમેન્ટ જપ્ત છે તો બેન એક ઈમેલ નાખી દે. જો સંસ્થાએ જપ્ત કર્યા હોય તો તાત્કાલિક ધોરણે એ બધા ડોક્યુમેન્ટ રિલીઝ કરી દેવામાં, નકર સંસ્થા હું ફોન પર વાત કરું, સ્પીકર મારા વિદ્યાર્થીનો નંબર છે, હું એને સમજાવીને કે વિદ્યાર્થી નંબર છે, હું ફોન કરું અને તમે સાંભળી લો. તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લીધેલા છે, 6 મહિનાની GNM પૂરું થઈ ગયું છે. ઓકે જ કીધું હશે, અને તમારી વાત સાચી છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમે રાખ્યા હોય તો રાખવાના થતા નથી. આપણા બાબતે સંસ્થાને કહીશું. હવે નામ ભૂલ. હું તમને કહું છું ને આ એસ્યોર્યું પછી તો શું વિદ્યાર્થીઓની માંગણી એવી છે, ફૂડ બિલ સરકાર આપે છે તેમ છતાં અમારી જોડે ફૂડ બિલના પૈસા લેવામાં આવે છે 15,000 રૂપિયા પર સ્ટુડન્ટ. હા થાય છે. ભલે તમારે ચર્ચાનો વિષય નથી, પણ ખરેખર એવું થાય છે. 35,000 રૂપિયા વધારેના લે છે અમારી પાસે પર સ્ટુડન્ટ. બીજી જમવાની વ્યવસ્થા તો કે હાવ જમવાનું તો નાખી દીધા છે, ખાવા જેવું તો નહીં જ. છતાંય પૈસા સરકારના વેડફાય છે, અમારા ટેક્સના પૈસા છે, દુઃખ વધારે થાય છે. આ સરકારની તિજોરીના પૈસા છે. સરકારની તિજોરીના પૈસાનો ખરેખર છેવાડાના વ્યક્તિના લાભ મળે એટલા માટે આ બધી યોજનાઓ છે. છોકરીઓની માંગણી એવી છે કે તાત્કાલિક અમને બીજી સંસ્થામાં ટ્રાન્સફર કરો. બરોબર, આમાં માંગેલું છે આપણે. તાત્કાલિક કોઈ જગ્યાએ નથી, કોઈ સ્ટાફ નથી. તમારા જે પરમિની એની વાત કરું છું, નથી કોઈ સ્ટાફ. તમારા ઇન્સ્પેક્શનમાં તમારા માણસો જેને કહી દેતા હશે તમે આવવાના છો, કેમ કરે બધા બીજો સરપ્રાઈઝ જતા હો. તમે અત્યારે બી સરપ્રાઈઝ જાઓ, તમે એક સ્ટાફ ના મળે છે, પણ તમે કહીને જાઓ તમારા માણસો તમે આવવાના છીએ. બધી વ્યવસ્થા થઈ ગઈ ચોપડા ઉપર, બરોબર. સ્ટાફ નથી, બરોબર, મંજૂરી નથી, BSc કોલેજની મંજૂરી નથી. BSc કોલેજ ચાલે છે, ત્યાં GNMની 20 સીટોની મંજૂરી છે, ચાલે છોકરાઓને એડમિશન, બીજી કોલેજના છોકરાઓને એડમિશન અહીંયા આપી, બીજી જગ્યાએ આપીને અહીંયા ભરાવે છે, બરોબર. તો તમે એની માન્યતા રદ કરો અને આ જે છોકરાઓ છે તાત્કાલિક છે એવી માંગણી છે. પૈસા ભરેલી રસીદ ઓરિજિનલની રસીદ નથી આપી. આ પૈસા જેટલા ભરીએ છે ને એને રસીદ નથી આપતા. બીજું કે દરેક વખતે આ તો 100 રૂપિયા આમ આપણી દ્રષ્ટિએ માન્ય સામાન્ય ગણાય, પણ ક્યારેય પણ છે ને દર મહિનામાં ઓછામાં ઓછા પર કેન્ડિડેટ 500 થી 600 રૂપિયા પેનલ્ટીના ભાગરૂપે 100 રૂપિયા કરીને લેવામાં આવે વિદ્યાર્થીઓ પાસે. સામાન્ય પેનલ્ટી
આવ નત જેવી વાતમાં પેનલ્ટી લાવો 100 રૂપિયા લાવો 100 રૂપિયા એમ કરીને પર સ્ટુડન્ટ 500 રૂપિયા એવું ઉઘરાણા આ કોલેજ વાળા કરે છે પેનલ્ટીના નામે. પેનલ્ટી તમને ખબર છે કે ન લઈ શકાય, બરાબર. હું તમને મારી પાસે સ્ક્રીનશોટ છે અને ગૂગલ પેથી પેમેન્ટ આ કરેલા છે એ સંચાલકના ખાતામાં, એને પણ અમારી પાસે ઉતારા છે કે દરેક વિદ્યાર્થીએ 100 રૂપિયા ટ્રાન્સફર કરેલા હોય પેનલ્ટીના નામે. આ ન લઈ શકાય, નહીં તો ઓનલાઈન લે છે. એટલે આ તો ઓનલાઈન ભ્રષ્ટાચાર થઈ ગયો. રાજ્ય સરકારે પરિપત્ર કર્યો કે પ્રિન્સિપ વાળો વિદ્યાર્થી હોય અને ફી નહીં લેવાની અને સરકાર જ્યારે આપે ત્યારે તમારે લેવાની, બરોબર. પ્રિન્સિપ કાર્ડ નથી અને કોઈ સામાન્ય ઘરનો છોકરો છે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે કે વિદ્યાર્થીને પરીક્ષાથી વંચિત ના રાખી શકે ફી લાગે, બરોબર. તો પ્રિન્સિપ કાર્ડ રજૂ કરે છોકરા, બરોબર, તો પરીક્ષા આવે ત્યારે પૈસા ના આવે સરકારમાં તો છોકરાઓને બેસવાનું લીધા એવા સેજલબેન કરીને છે એને પરીક્ષા બેસવા નથી. પ્રિન્સિપ કાર્ડ હોવા છતાં એને પરીક્ષાથી વંચિત રાખ્યા છે. હવે રાખી શકાય? જનરલી ન રાખી શકાય, તમારા નીતિ નિયમ પ્રમાણે ન રાખી શકાય. છતાં એ બેનને પરીક્ષા આપવા નથી દીધા. હવે એનું વર્ષ બેગડું, જવાબદાર કોણ? સંસ્થા જવાબદારી લે, તમે જવાબદારી લેશો? આ સેજલબેનને પરીક્ષા આપવા નથી દીધી. આ સંચાલકોએ કીધું કે 35,000 રૂપિયા ભર તો પરીક્ષા આપવા દેશું. હવે બેન 35,000 રૂપિયા ન ભરી શક્યા. હવે એની પાસે ફ્રી સિપ કાર્ડ છે, છતાંય આ ઘટના બની છે. શું કરવાનું મારે બોલો? બેનને તમે સાંત્વના આપશો ભાઈ શાબ્દિક, કે ખરેખર એને એવી સાંત્વના આપશો કે ના ભાઈ તારું આજે વર્ષ ભેગું વર્ષ બગડવા નહીં દઈએ, તમને બીજી જગ્યાએ ત્યાં આ પરીક્ષા લેવડાવશો. આવા કેટલાય વિદ્યાર્થીઓ છે. હવે નામ જો તમારી પાસે 1 કે 2 છે અત્યારે, બાકી આવા વિદ્યાર્થીઓ સાથે તો બેન અન્યાય અત્યાચાર જ થાય છે. રિઝલ્ટ મને એવું કંઈ કરો ટૂંક સમયમાં અમે તમારી પર આવી આશા રાખીએ કે અમને આનું કંઈ સારું સમાધાન મને આપશે. સંસ્થાની વિનંતી તો કરાવી દો, ડોક્યુમેન્ટ રિલીઝ કરાવી પેલી બાજુ છે તમે રસોઈ આવી જશે. સરકારમાં તો લેટ આવે છે ત્યારે તમારા પૈસા અમને તો આપી દે.